તમે લાયસન્સ કઢાવવા હું કેમ ગયા બીજું? હું જો તો ખટારાનો હેવી લાયસન્સ કરાવવા. તો તમારે ખટારા આવે હાકવા જવાનું છે? ટેન્શન જાગી ગયા છે મસ્ત મજાના. ગુડ મોર્નિંગ. આ પીસી તો ક્યારે કરો છો? હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ છો? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે ને આજે હું 5 વાગે જાગ્યો છું. મારી દીકરી હારું જાગે છે ને રોવે છે ને કવરાવે છે પ્રીતિને. હું આગળ જાગી, હું પેલા જાગી ને તો વિશ્વા જાગી. આ જાગીને રોવા મળ્યું કઈ હાલ પાછા હુરે તો આને હુરેને પાછી ભાગી ને પાછા આ જાગી ગયા ને કેમ ખબર પડી જાતે હું નથી આ બાજુ પડખા ફરી જાય ને મારથી નોખી થઈ જાય પછી ભાગું. એવા નહીં કે મને પકડેલી હોય તો ભાગવું, એવા નહીં. તો એ કેમ જાની જાય અને ખબર પડી જાય કે આ મારી માં નથા. એની માની તો ઓળખાણ બોય ને છોકરીને કા બેટા જો ઓલા બાગડાથી બીવરાથી બેન કહી દે કેમ પકડવા જાય. એ બાપ દીવરાવે એ માં અને બીકને તાકાત આપે ને એ બાપ. હું તો બીવરાવ તો કાઈ કરવા દે. આ મોરાથી બીવરાતી હતી વિશ્વાને, પણ મેં છે ને પ્રીતિને ઓલા વિશ્વાને એટલું ઓલું કરી દીધું ને કે જો હવે એને વીખવાય. લેકિન પાસે દીધી કાગરની ખબર છે ને આગળ તો એમ જ રાખતી હતી રાતે હુતી નથી આને હુરાવા હાટું. છોકરોને કોઈ દી બીવરાવાય નહીં, નાનો છોકરોને બીવરાવાય નહીં કોઈ દી. એને તાકાત હોંસલો અપાય. તાકાત તો હાસી વાત પર હુઈ નહીં 12 વાગે. એ બાગડો બીવરાવ ટ્રાય મેં આગળ એને એટલી ટ્રીક આપી ને છોકરીને કે બાગડાને વીખવા માંડી. નકરી બાગડાથી ભાગતી હતી, ફોટો થઈને ભાગતી હતી ખાલી હાવસથી. હવે રમવા મીડિયા ને એને બધી હાવજ આવ્યા જો અહીંયા હાવજ આવ્યા તો હુઈ જાય. તો તમે તો રાખજો હુરાવજો. કેમ હવે નથી બીતી કેમ? અને બાપ કહેવાય અને માં કહેવાય. અને બાપ કે એને વાત કરવાનું બીવરાવ છોકરી ઓજી વારી નથી દીધા, નાસ્તો નથી બનાવ્યો, કાઈ નથી કર્યું. બનાવીને ખા. કેમ કે ભાઈ હું જાઉં છું અમરેલી. એક ટુ વ્હીલની સર્વિસ, મારી ટુ વ્હીલની બીજી સર્વિસ આવી ગઈ છે. એક હતી બીજી ત્રીજી સર્વિસ. હા ટુ વ્હીલની ત્રીજી સર્વિસ આવી ગઈ છે. સર્વિસ કરાવવાની છે. હારે હારે મારે લાયસન્સ કઢાવવાનું છે. તમારો સવાલ છે તમારા પાસે લાયસન્સ નથી એટલા ટાઈમથી, તો લાયસન્સ તો છે મારા પાસે ફોર વ્હીલનું, પણ હવે હું કરાવું છું એવી લાયસન્સ. ખટારો બસ જે કરવું ટ્રક મોટું લાયસન્સ એવી લાયસન્સ હું કરાવું છું. એવી ઘણા ઘરનું થતું હોય ને અમારું થઈ જાય છે તો કરાવી નથી ને એમ. ચાલો હું અને મારો ફોન છોકરો સુરેશ બે જાય છે ટુ વ્હીલની સર્વિસ કરાવતા હોય ને એવી લાયસન્સ કઢાવતા હોય. જોઈ નીકળી જાય હું છે મગર નક્કી નહીં કાંઈક પ્રોબ્લેમ આવે તો બે દી વહેલા મોડું થાય, બાકી તો બને તો ત્યાં કઢાવીને આવીશું. ને સર્વિસ ટુ વ્હીલની કરાવવાની છે. હાલો બધા ડોક્યુમેન્ટ મસ્તના તૈયાર કરેલા છે, એમાં ભરી લીધા. ઠેલા કેટલા છે પણ હું આ લઈને જાય ઈસે બોલતે છે વિક્રમ. હું એ કેટલા ઠેલા હતા ને તો હું આપણે કોલેજમાં જાતી ને તો એવા લઈને કોથરી જતી. મજા ન આવે મજા ન હોય કા? કેવા લાગે કે વાયડા બને એવા. હા ચાલો વિશ્વા બેટા પાપા જાય હો બેટા. મને ખબર છે કઈ નહીં તો પાપા ભાઈ આવવાની કોશિશ કરતા ખબર પડી જાય પાપા જાય છે. બેટા જાય હો બેટા. હવે અડકે રહે તારે માં મારે ને તો મને કહી દેશે હો. અને બેટા જાઓ ખૂણામાં ચડવા દે. હે વિદ્યા કોણ મારે હે તો ફગાવે મારા પાસે તરત વિદ્યા હાલ 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 આવો તો હાલ બેટા હાલ આપણે જાય હો. હાલો ટી શર્ટ સારું પહેર્યું હો ભાઈ. તારે જેવી ઢીંગલી છે અને બુપાના ટી-શર્ટ છે. ઢીંગલી ભારી છે બી ટી શર્ટ લાઈન છોડી એ આવું કે વિશ્વા જો ભાઈ કંચન જાગી ગયા છે મસ્ત મજાના. ગુડ મોર્નિંગ. આ પીસી તો ક્યારે કરો છો? વારી નિરાય છે. વાહ વાહ. ચાલો ભાઈ આપણે ગાડી લઈને જવાનું છે. જુઓ મેલી તો થઈ ગયેલી છે પણ ઓઇલની છે આપણે 45 હોય ને. જો કેટલી હાલી ગઈ જુઓ. ટાઈમ ટેબલ રહેતા નથી ને એનું કારણ આ 5277 હાલી ગઈ છે. એટલી બધી હાલી ગઈ છે બોલો. આપણે 45 હતી સર્વિસ એની બદલે 700 માથે હાલી ગઈ છે. ટુ વ્હીલ ગુડ. હાલ આ ગાડી અહીં પડી રહ્યા. આ ગાડી જઈ ચોક લઈને આવશે અને ઓલી ગાડી મેં અમરેલી લઈને જઈ છે. સર્વિસ કરવા નહીં એને પછી ને આ છે ને એ ચોકમાં રહેવા દેવું વર્તા ખાલે પછી આ આપણી ગાડી મૂકતા આવશું આને લઈને વહી આવીશું. રેડી? તો ફ્રેન્ડ ફાઇનલી જોઈ લો મારા સાહેબ હેલ્મેટ લગાડ લી હે પર હજી કાચ સાફ ના કિયા. પહેલા કાચ સાફ કરાય પછી હેલ્મેટ લગાડાયો સાહેબ. કઈ જરૂર નથી. આ વેસુક સાફ કર્યું કે અમે દેખાય અલા બહુ ઝાખું દેખાય. આમાં અંદરથી સાસ લ્યો ને તો ગરમ ગરમ થાય ને તો ઝાખું થઈ જાય એમ. અહીંયા છે અહીંયા. આ ગાડીને સર્વિસ કરાવવાની છે. હું કે હું કામ કરું? હા લાગે આવું હોય તો માં કે હું તને ના લઈ જાતો કે આયા કાકા આવે તો કે હું કામ કઈ કામ કરું જાલા ખાટલે
હાલ્યો જાઓ પૂછી લેજો હું કે view હાલ્યો વાળો? હાલ્યો ની ફોન થાવ દે તો બોલ છે હાલો ભાઈ વિવો કાક કે છે મને હું તો પથારીમાં હું કે ભાઈ હું કેસ તાવારો થઈ ગયો હે તાવારો થઈ ગયો હા કાકારે જાવ છે હા જો ઢીલો પડતો એ નથી જાતી એ તો અહીંયા છે હું એકલો જાઉં હાલો મોડું થાય હો મોડું ચાલો પ્રીતિ સર્વિસ ફૂલ સર્વિસ ધોવા તારે આવું છે સર્વિસ થવા તો હાલ આડી હું કામ હતું યા આપણી કેતન કાકા અહીંયા આવે તો હું કામ હતું બે હવા દરકાર યા બે હવા અરે વાહ બે હવા લ્યો બે જઈ હા ના રહેવું તો સારું હાલો વિદ્યા ગુડ મોર્નિંગ બાય કે કાકા બાય કે આપણે અમરેલી પહોંચી જશે ને ગાડી સર્વિસમાં આપી દીધી છે ને હવે જવાનું છે લાયસન્સનું ફોર્મ ભરવા આમ જો અમરેલી મસ્તનું લખી નાખ્યું છે અમરેલી પહેલાં નહોતું આ તો ચાલો આપણે જઈએ લાયસન્સનું ફોર્મ ભરવા લાયસન્સનું કામ બધું થઈ ગયું છે અને ગાડી મસ્તની ચકાચક ધોવાઈ ગઈ છે આમ જો થઈ ગઈ છે નવી શોરૂમમાં ઉતારી હોય ને એવી મસ્તની થઈ ગઈ છે ગાડી આપણે કોઈ પંચર પડ્યો નથી એટલે આ કંઈ કલર ઉછળ્યો નથી મેક વ્હીલનો નકર ઉછળી જાય પછી ચાલો સર્વિસ થઈ ગઈ છે બધું કામ થઈ ગયું છે નાસ્તો કરી લઈએ નાસ્તો કરીને સીધા ઘરે નહીં રાજુલા આપણી દુકાન છે ને ત્યાં જવાનું છે ચાલુ ચાલો નાસ્તો કરીએ પછી જઈશું દુકાન રાજુલા પહોંચી ગયા છે ને મસ્ત મજાના ચા પાણી પી લીધા અને ઠેલી સપાવવા નથી તો ઠેલી સપાવવા આપી દીધી છે 3 દિવસમાં આપણી ઠેલી સપાઈને આવી જાય છે નવી આપણે હું આ લોગાવાળી ઠેલી આપણા નામની પ્રીતિ વિક્રમ કલેક્શનની ઠેલી આવી જાય લોગો સહિત આવી જાય જે કોઈ ઘરે લઈ જાય ને ખબર પડી જાય કે આ ઠેલી વિક્રમભાઈ દુકાનની છે વિક્રમભાઈની કપડાં લીધા નથી એ સપો આપી છે 3 દિવસમાં સપાઈ જાય હવે આ ગાડી રહેવા દેવાની છે મારી વારી અને સુરેશવાળી ગાડી લઈ જવાની છે સવારમાં જઈશું કે આ લાવ્યા હતા અને આને મેં જ્યાં સર્વિસ કરાવવા મસ્તની સર્વિસ થઈ ગઈ છે ઝાંખું દેખાય એવું લાગે હાલો જઈ ઘરે આવી ગયા છે ને બહુ ભૂખ લાગી ગઈ છે હું ખાવું કંઈ ખાવાનું છે ને એટલે વિશ્વનો ભાગનું છે ને અડધું હું ખાય અડધું વિશ્વ ખાય કા હા ને તો આપણે ખાવાનું છે આવડું આ એક કેમ કે પ્રીતિ મારે તો કે બનાવ્યું નથી વિશ્વા થોડો ભાત દે ને વિશ્વા થોડા દે સારું ખાઈ ગયા વિશ્વા ખાઈ જાય હાલો હું આ ખાઉં બેટાને ખાવી લે દાણા લાલ છટક છે પ્રીતિ ગીરી છે વો ગીરા એટલે 40 રૂપિયાની 250 પીસા પકડે પીસા બોલે બાબા બેટા કારે મલાલા વિશ્વાસ સગડશે કઈ ખાવાની સપાઈ થોડી ખાય સેપાઈ નહીં કેમ સેપાઈ છે બેટા હાંજ થવા આવી ગયેલા છે હું તમારા લોકોને એક વાત કહું હું કઈ ઘરે વિડીયો લીધી નથી ને હું કહું કે ઘરે કાંઈ કામ નહોતા કેમ કે મારા સાહ વહી ગયા હતા તો હવે જરીક રોટલી નથી કરી માને જૂઠા બોલી ખોટા બોલી માં કે આ ખોટી પૂરી ખાઈ લીધેલી છે આ રાંધી નથી રોટલી માં એક રોટલી બનાવી હું એમ કે માં હું એક રોટલી બનાવી માં કે ન એ પૂરી ખાઈ લીધેલી છે એક રોટલી બનાવીને ખાઈ લીધી તો અડધી હું કામ લેવા ગઈ હતી હેઠે બીસવા માટે એવા ખોટા બોલી તો હવે નાસ્તો રાંધી નથી એકલાને રાંધવાની મજા ન આવે એમ પ્લસમાં બપોરી હતા તો મારા સાહેબ આવ્યા નહીં તો અમરેલીમાં વાર લાગી ગયા તો હું એમને બઘારિયા ભાત જરીક બનાવીને ખાઈ લીધી તો હું કોલ કરી કેટલા વખત પૂછી કે બાબુ તમારે ખાવાનું હોય તો કહો કે હું રાંધી રાખવા અહીંયા સાંજે હોતા હો તો ખાઈ લો એમ કે નહીં હું આ બધું નાસ્તો કરી લઉં હું ખાવું નહીં ઘરે આવીને અત્યારે ભૂખ લાગે ને તો કે રે હે કે મારા હાટું ખીચડી નથી રાખી હા બોલો ખાધું તો પણ ખમણ ખાધું વિડીયો લીધો હતી એનું ખમણ એના પાત્રા એનું મિક્સર ખમણ કહેવાય કે બોલું કહેવાય તેને ખબર હા મેં બોલાઈ ગયું ખમણ એવું કાકા મારા બેટાને મોઢામાં નાખો
તો એક દાયડમ લાવી હતી વિસવા માટે, તો આ દાયડમ મારા સાહબ ખોલીને ખાય છે. હવે હું જવી ત્યારે શાકને રોટલા કરી નાખું. કેમ લાગે? જોઈ લો અહીંયા સોરી રાખી ઓલા ફોરવા માટે. હો સોરી લઈને આવી, સોરી જોઈ લો અહીંયા સોરીને શાકને રોટલા કરવાની છે. સોરી બહુ ખાઈ આવડે. બીજું તમે ખાતા નથી, તમારે અરે મારે એમ જ ખાવું પડે. એક શાક ખાવાથી શરીરમાં એનર્જી ઘટે. બધાએ બકાલું ખાવું પડે. બધા શરીર સુસ્ત કેવા લાગે ખબર? હા મને એવા થાય ને. હું કહું કે કરેલા ખવાય, રીંગણા નથી ખવાતું તો રીંગણા નથી ખાવા તો દૂધી ખવાય, કરેલા ખવાય કરે તો કાંઈ ખાવું નથી. ખાલા સોડી સોડી સોડી. તમારા લોકો ગેસ કરજો કે મારા ઘરે નીકળો સોડીના શાક બને ને, કાંઈ સોડીના શાક બને ને સોરા બને, બટેટા બને, બીજું કાંઈ બનતું નથી એવા લાગે મને. તો હાલો આપણે કાંઈ નહીં, મારા સાહેબ જો ખાય મારે ખાવું પડશે આપણે. તો હું જાઉં છું આ રાંધવા. પહેલાં મારા સાહેબ માટે ફોલી દઉં, વરના સાહેબ મારે એક એક બીડીને ખાધા કરશે, વાર લાગી જાય. જોઈ લો જોઈ લો ફોલવાની હો રસ હોવાની. એટલે આપણે શા બની નાખો તો શા ને સેવ મમરી ખાવાની છે. આમ જો સેવ મમરી આપણે લાવ્યા છે હોનબીની ઘેરથી. જો શા છે પ્રીતિ તને આપ્યો હંમેશા કીધા તો નહીં કે હું તને આપી, ટાઢું થઈ ગયા. ટાટો જોઈએ તો પૈસા પાછા બીજું આપું સા. મારે 20 બટેટા રેટિંગ અમે ઠેલા વાલા એકવાર પેઢી તો હક નથી હોય. સડી જાય ને મરશું તો ખાય છે. હા શું કરે બાબા બટેટાની માથે બેસી ગઈ ખાઈ ગયું. છોકરી છોકરી હોય. આ પગમાં હું હવે એમ છો જા બેટા જા. હવે અહીંયા છે બટેટું ભરી દે ગમે ને દેખાવ હોય લે બસ બટેટા કાસા રાડી મરચા ખાતી હતી. તો પ્રીતિ બનાવે છે વઘારિયા ભાત, ટમેટા, ડુંગળી, મરચા, બટાટા બધા. જો બેટા એમ નહીં કરવાનું. ઓલા લઈ લો બેટા બટા કરવામાં તો થાય છે પૂરું. મારા બેટા જો મારો દીકરો ઊંધો ભાગી જાય. બસ ઊંધું નહીં કરતી, ભૂખ લાગી છે પપ્પાને. મારી દીકરી છે ભાઈ લાડકી દી. ખબર આપું તને બેટા રેડકો આપ બે જતો કામ ખાધે લાગ્યો જોઈ લે તને. હા ઉતાય બરાબર બેહાડ દીધી એમ આ નો ગળી ગઈ. તો બા છોકરી અહીંયા રમતી હતી ને અમે ઘરમાં હતા રાતે તગારામાં ગળી પાણીમાં ગળી ગઈ. પ્રીતિ તારું કામ છે તું ખોટું બોલે છે. ખા મારા મારા આમ ખા તો મારા આમ ખાવ. હું અહીંયાથી પગલા બહાર કાઢી હોય તો બસ તગારામ નો ગળી ગયા. હું કેમ માનું? મને હું ખબર, હું તો એમ તો પૂછી કે તમે આપણે કામ કરવા હાટું આને માં બેહાડી દે એટલે તો પૂછ તમે કાં બેહાડ્યા વિશ્વાને કાં રે? હા હું તો ઊભી રહી ગઈ એટલે 20 વિદ્યાને બોલાવતી હતી. કોઈ કોકે તગારામ ગળાવતી હતી કે હાથે તગારામ નો ગળે. ઢાંકીને પાછી બહાર કાઢું, પાછી ઉભા રહે, પાછી બહાર કાઢું તો વાળી ખબર પડી આપણને. હવે તો કર્યા છોકરી હવે ગળી જાય તો હું માનું આસકેલ અહીંયા વિડીયો સારો આગેથી. તો ભાઈ ફાઇનલી જમવાનું મસ્ત બની ગયું છે. રોટલો એક બનાવ્યો છે, ભાત બનાવ્યો છે વઘારિયા, શાક બટેટા અને સોરા. જો આપણે વધારે આ શાક ખાઈ શાક ઓછું ખાઈ. મને ભાવે પ્રીતિને ભાવે હું ખાઈ લઉં. તમને ભાવે હું ખાઈ લઉં એમ કહું. વાહ વાહ બોલી. અને મારી દીકરી અહીંયા હોવાનું કામ કરે છે. કિધર હે વિશ્વા કિધર હે? ચલો બાય બાય બેટિયા હુઈ જાઓ. ગુડ ગુડ નાઈટ નાઈટ. કહી દે. ગુડ નાઈટ પપ્પા, ગુડ નાઈટ, બાય બાય કહી દો. ચાલો ભાઈ જમી લઈએ. બાય બાય કરો, બાય બાય કરો. કરે હા જી લો. બાય બાય પપ્પા, જઈ લો. બાય બાય, ગુડ નાઈટ. હાલો પૂજા. હાલો બે. ચાલો ભાઈ જમી લઈએ. મને હાલડા ન આવડે હો ભાઈ. મારે વિશ્વ હાલ કુલર ચાલુ કરી આવું. દીકરી આ કરીને હોઈ મમ્મી ગઈ, હો. દીકરીની માં દીકરી કહેવાય. આપણે મમ્મી દીકરી છે. ચાલો ભાઈ કુલર ચાલુ કરી દો. તો આપણે મસ્ત મજાની ખાઈ લીધા ને બધાએ કામ પતી ગયેલા છે. કેમ કે મારા આજ વિશ્વા બેટા વહેલા હોઈ ગયા, ખાવા વહેલા હોઈ ગયા ને ખાધા એ નથી વિશ્વા ને આપણે થાંભલા બામડા ઉટકાઈ ગયા ને આજ વહેલા પાણી હોત આવી ગયા, પહેલા પાણી હોત ભરાઈ ગયા, બધુંય કામ આજ વહેલા વહેલા પતી ગયા. પર આજ મારા સાહેબને એક સવાલ છે કે તમારા પાસે લાઇસન્સ હતા તો તમે લાઇસન્સ કઢાવવા શું કામ ગયા? બીજું
મારી પાસે 4 વ્હીલર લાયસન્સ હતું ને, હું જતો ખટારાનો હેવી લાયસન્સ કરાવવા. તો તમારે ખટારા આવે હાંકવા જવાનું છે? ખટારો હકારો તો નથી, પણ સુરેશને કરાવવાનું હતું ને, મેં ધારે કરી નાખીએ. શું કહેવાય ઓલો કહેવત છે ખબર? હતાડેલો હાપે કાંઈ આવ્યો કે ખબર? હતાડેલી ધૂળી કામ હાપ, શ્રાપ જ કે હાપ, શ્રાપની સાપ. તો હતાડેલો સાપે કાંઈ આવે, એ એવું બધું કહેવત છે. તો એમ મેં લાયસન્સ એવી કરાવ્યું છે. એમાં બસ આવી જાય, ખટારો આવી જાય, સરકારી બસ આવી જાય, જે તમારે હકારો આવી જાય વાહન. રેલગાડી ખબર નહીં, જાણવું પડશે મારે. રેલગાડી ન લગાવતું હોય, હેલિકોપ્ટર તમે કોક જે હકારો હોય ઉડાડવાની વાત નહીં, હેલિકોપ્ટર ઉડે એનું નહીં, રેલગાડી રોડ ઉપર વાહન છે. હાઈવે 90% બધું આવી જાય, 90%. હાઈવે કોની હાઈવે ટૂંકમાં હા, એટલે એમાંથી અમુક વાહન એમાંથી ન આવતા કદાચ, પણ 90% વાહન આવી જાય. એક બે હોય કદાચ ન આવે. આની મતલબ તમે પ્લાન કરી લીધા કે મારે ખટારા હાંકવા જાવ કા? હાંકવા ન જાવ, પણ એમ કે થાય છે કાલે વરે એવી થાય ન થાય. તમે તો કહેતા હતા કે મારે કિસ્મત સાથ ન આપે તો ધંધો તો બધો કરવો પડે. તમને કેમ લાગે કિસ્મત આગા ભાગે? કિસ્મત તો શું છે, આપણું મહેનત આપણે કરવી પડે. કિસ્મત સાથ આપે, વિશ્વાસ છે કિસ્મત સાથ આપે જ છે, પણ મહેનત આપણે કરવાની અને કિસ્મત સાથ આપે છે. પછી આપણે કિસ્મતના ભરોસે બેઠા રહીએ કે કિસ્મત સાથ આપ્યો ત્યાંથી ઊભો થાવ, કિસ્મત કઈ ઊભા કરવા ન આવે. એટલે મહેનત આપણે કરવાની છે અને નામ કિસ્મતનું દેવાનું છે. ભગવાન એમ કહેતા કે ભાઈ ભગવાને ધાર્યું હોય થાય, કરવાનું આપણે, પણ માનવાનું ભગવાને ધાર્યું થઈ ગયું એમ. એવું નહીં કે હું કરું તો મેં જ કર્યું, નહીં, ભગવાને ધાર્યું હોય થાય. દુકાન ઓપનિંગ દુકાન કરી, એ તો દુકાન કરી પેલા મહિનાથી પેલા કોઈ પ્લાન કર્યો હતો કે આપણે દુકાન કરવાની છે? અમે રિયલ કહું છું, કોઈ દી ખોટું નહીં બોલું કે એવું મેં કોઈ દી પ્લાન નતો કર્યો કે હું આટલા મહિના પછી દુકાન નાખ દઉં. હા, એક વિચાર હતા કે પૈસા હોય તો ક્યારેક કરવું છે, પણ એ શખ્સ ખાલી એવું નક્કી કરતા. પણ એવું નહોતું કે પ્લાનિંગ ફૂલ કરેલો, અહીંથી આ લેવાનું, આ લેવાનું, વેસે રાખવાનું, એવું કાંઈ પ્લાનિંગ નહોતો કરેલો. સીધી દુકાન કરીને 2 મહિનામાં બધું મહિનામાં જ કહ્યું, મહિનામાં આખો પ્લાનિંગ કરી સેટ કરી નાખો સીધો. ઋણ આવતો રસ્તે વિચાર આવ્યો, શીખી દીધું. આવું છે કામ. પણ એમ કિસ્મતના ભરોસે હાલે ગાડું મારું, આગળ જે થાય જોઈ જાય. પાછા પડે તો એ કિસ્મત સારે, પાછા પડે ને તો ભાઈ હું તો દાડિયા જાવ એવી પરિસ્થિતિ થઈ શકે, એમાં તો કંઈ કહેવાય નહીં. પણ જે થાય એમાં હું ખુશ થશે. જો કદાચ ગાડી બેસવી પડે કે દુકાન બંધ થાય, જે થાય એમાં હું ખુશ હોય. પાછું ધંધે જવું પડે તો ભલે જવું પડે, એમાં કોઈ અફસોસ. પાછા દાડિયે જવું પડે ને તો હું પણ ભરતો કાંઈ મને એમાં જરીકે અફસોસ નથી કે તમારે ધંધે જવું પડે ને તો મને જરીકે અફસોસ નથી. કેમ કે જો અહીંયા સુધી પગાડ્યા છે તો રાજી થઈ ગયા, પાછા અત્યારે અહીંયા પગાડે તો પાછું દુઃખી થયું, રાજી રહેવું પડે ને. રાજી થવાની. એક રોટલા ખાતા હતા 1.5 રોટલા ખાઈ લેવાનું, એટલે તાકાત આવી જાય, એટલે લાડ દે કામ કરી નાખવાનું. કાંઈ નહીં, બાકી મારું લાયસન્સ આવી જાય તો જે ભગવાને ધાર્યું આગળ થાય. બાકી લાયસન્સ મારો 1 મહિના પછી આવશે. હો એ બી તો માની લો કે આપણે કાંઈ ન હોય ને તો 20 બેટા મોટા થઈ જાય ને નિહારે ભણવા બેસી જાય તો આપણે પાછા દળીએ જાય, બીજું હું. પણ તમને તમારે વિડીયોમાં દેખાડશું. અમે જે કોશિશ કરશું કે વિડીયો તમને આપીએ. અમે એક દી વિડીયો નહીં કહો ધારે કેટલી કોમેન્ટ વિડીયો કેમ પણ તમારા બધાને ઘણા બધા કમેન્ટો આવ્યા, મારે કમેન્ટો વાંચી, મારે કમેન્ટોને જવાબ દેવાની છે. રીતારે નહીં પછી મારે વિશ્વાસ જાગી ગયો. રીતારે જવાબ નથી દેવા, કેમ કે આમ બ્લોગ મોટું થઈ જાય એટલે મારા વિશ્વાને લેવા ગયા ને ગુપ્પા હુતીથી ઘોડિયામાં ને એટલે. તો બાબુ આ બ્લોગ પૂરા કરી દેવાની છે. तो हेलो आप लोग मेरा यहाँ पूरा कौन सा लेक्चर फॉलो कर दीजिएगा, न लोगे जल्दी जल्दी सब्सक्राइब कीजिए. चलिए मिलते हैं बीजा ब्लॉग में, तय बाय बाय.